सर्वविद्यानामन्तस्थितिलयोऽन्तर्यामिसर्वविद्यानां नमो नुरे सर्वसिद्धानां नमो नुरे सर्वाहिर्यामि नमो नुरे सर्वविद्यायानं नमो नुरे सर्वत्रिकालवर्ति सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंडारी उजेन्द्र मोस मंगलम नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वा विभाव निदाता नेव गाथा है निवासित नहीं ना। आगे ऐसे कहते हैं जिसने जिन दीक्षा धर के केसों का लूट किया और सकल परिग्रह त्याग नहीं किया, जिन दीक्षा लिया लूट किया तो मिथ्यात ने रागदीना परिग्रह नो त्याग કર્યો નથી। उसने आत्मीय आत्मा ही को वंचित किया। बाहर में दीक्षा लिया, बाहर में लोचपन किया, पर अंदर में राग ने मिथ्यात भाव जो पर है एनो परिग्रह न छोड़ो અને વિતરાગી પરમાનંદ સ્વરૂપનો પરિગ્રહ ન પકડ્યો એને આત્માને ઠગ્યો। આત્મા પરમાનંદ સ્વરૂપ અંતર વસ્તુ એની નિજ શુદ્ધાત્મા परमात्मा स्वरूप निःशुद्धात्मा छह पासा निःशुद्धात्मा की भावना अंदर निज शुद्ध चैतन्य भगवान सच्चिदानंद स्वरूप आत्मा एनी भावना नाम एकाग्रता एनाथी उत्पन्न परमानंद वितरागी परमानंद नो परिग्रह एने जेने ग्रहण कर्यो नथी અને મિથ્યાત ને રાગદ્વેષના પરિગ્રહને પકડ્યો છે એ આત્માને ઠગ્યો છે। સમજાય છે કાંઈ? પરિગ્રહમાં મૂળ પરિગ્રહ મિથ્યાત છે। પુણ્ય પરિણામ જે દયા દાન વ્રત ભક્તિ આદિ એ પરિણામ છે રાગ છે। રાગ એનાથી ધર્મ થાય એમ માને એને મિથ્યાત્મો પરિગ્રહ પકડ્યો છે। સમજાણું કાંઈ? જે વ્યંતર મિથ્યાત વિપરીત માનતા રાગ જે ક્રિયા છે એમ કે સાંઈ તો દીક્ષાની અને પંચ મહાવ્રતની પણ ક્રિયા હોય છતાં એ રાગ છે અને રાગને રાગથી મને લાભ થશે એવો જેને પકડ મિથ્યાત્વનો કર્યો છે। એને આત્માને ઠગ્યો છે ને। आत्मा की वंचित किया गाथा केण भी अपो वंचियो सिरु लूटवी सारेण सोयल भी संग न परिहरिय हीणवर लिंग धरेण। कोई किसी ने कोई प्राणी जिनवर लिंग धारण जिनवर का भेद धारण किया नग्नपणु धारण किया। भस्म से सिर के केस लूच की राख थी भस्म की, लेकिन सकलापी संग सब परिग्रह मिथ्यात का परिग्रह जेने छोड़्यो नहीं અને રાગનો ભાગ છે એને પણ જેને છોડ્યો નથી। આવી વાત છે જેની ભાઈ દીક્ષા લિયા મનીપણું નગ્નપણું દિગંબરપણું
પણ એ કોઈ ચીજ નહીં. મન મુંડન વિના શરીર મુંડન किया એને. हाँ हाँ पाठ है. मन मुंडन न किया. पुण्य पाप का भाव ये राग है, विकार है, दुख रूप है. એને પકડ્યો કે એનાથી મને લાભ થશે. હા હા એને મિથ્યારૂપી પરિગ્રહને પકડ્યો. એનું શિર લોંચન આદિ બધું આત્માને ઠગવા માંડે છે કે હા આ તો અંતરની વાત છે ને છેલ્લી ચાલિકા કહો. હા હા આત્મા વિતરાગી પરમ શુદ્ધ આત્મા સ્કંદ आत्मा ही निजानंद स्वरूप है. हाँ हाँ सच्चिदानंद स्वरूप सच्चिदानंद सत नाम टिकाड़ी ज्ञान ने आनंद नो समुद्र एवं जी आत्मा એને એકાગ્રતાથી વિતરાગ પરમાનંદથી અનુભવ ન કર્યો. હા હા વિતરાગી પરમાનંદની પર્યાયથી જેણે અનુભવ ન કર્યો અને બાયથી લોચકી આદિ કરી એ તો ઠગ્યો એને આત્મા. સમજાય છે કાંઈ? જીનભર લિંગ ધારણે કહીને સકલાપી સબ પરિગ નહીં છોડે. અભ્યંતરમાં મિથ્યાદર કરા કસાય बाय में वस्त्र पात्र आदि वस्तु ये दीक्षा धारण किया, नग्नपणु लिया, पण ये परिग्रह अंदर नो मिथ्या पुण्य थी धर्म राग नो पकड़ थयो कि राग क्रिया छे मने कल्याण करशे एवो जे मिथ्यात्वनो परिग्रह एने छोड्यो नहीं. एने कांई छोड्યું નથી. હા હા ભગવાન અમૃતનો સાગર પરમાત્મા. આ આત્મા અમૃતનો સાગર સુખ સાગર. હા હા એને પુણ્યના રાગ ભાવમાંથી મને આનંદ થશે એવો જેનો અભિપ્રાય છે એ મિથ્યા દ્રષ્ટિ આત્માને ઠગ્યો છે. સમજાણું કાંઈ? ગ્રસ્તાશ્રમમાં પણ વ્રત 12 વ્રત આદિ ધારણ કરે અને અંદરમાં રાગથી લાભ થાય એમ માને એને મિથ્યાત્વનો પરિગ્રહ પકડ્યો છે. સમજાય છે કાંઈ? आत्मा तो कैसी आ गई? निज शुद्धात्मा की भावना, निज शुद्धात्मा पवित्र भगवान आत्मा पर्यायમાં અવસ્થામાં પુણ્ય પાપ છે એ તો મલિન દશા છે, વસ્તુ છે તો શુદ્ધ છે. પવિત્ર આનંદ કંદ પ્રભુ એ ક્યાં લાવવું એને ગૂંચે ક્યાં? જેમ મૃગની નાભીમાં કસ્તુરી એમ ભગવાન આત્માના અંતરના સ્વભાવમાં આનંદ, એ આનંદનો અનુભવ કર્યો નહીં. એ અતિન્દ્રિય આનંદનો સ્વભાવ સન્મુખ થઈને વેદન ન કર્યું. એને આ બાયથી વ્રત ધારણ કિયા, ભેગ ધારણ કિયા, એ બધું નિર્થક ચાર ગતિમાં રખડવાનું છે. સમજાણું કાંઈ? ઘણી વાત છે ભાઈ. મુનિવ્રત થાર અનંત બેર વિવેક ઉપજાયો, મુનિ થયો દંગ દિગંબર, પંચ મહાવ્રત 28 ગુણ પાયા. પણ એ તો રાગ છે.
मुनि व्रत धार अनंत बैर विवेक उपजायो आत्मज्ञान बिन ले सुख न पायो પણ આત્મા આનંદ મૂર્તિ એનો અનુભવ વિના એને આનંદ જરીએ મળ્યો નહીં. એ પંચમહાવર્તના પરિણામ આદિ તો દુઃખરૂપ છે. હા 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 ઝેર લસણ ખાતા ખાતા કસ્તુરીના ડકાર આવી ગયા એમ વ્યવહાર કરતે કરતે નીચે હોગા એ હા હા દ્રષ્ટિ વિપરીત છે. મૂળમાં દ્રષ્ટિ, મૂળમાં ભૂલ. હા હા રાગથી વિતરાગતા હોગી. હા હા અનંત કાળથી મિથ્યા ભ્રમથી 84 અવતારમાં રખડી રહ્યો છે. એ અબજોપતિ કરોડોપતિ બધા દુખિયા છે બચારા. હા હા જેને આત્માના આનંદનો સ્વાદ નથી, જેને આત્માના આનંદનો અનુભવ નથી, એ બધા રાજ લ્યો ને પૈસા લાવો, કરોડોપતિ અબજોપતિ બચારા ભિખારી છે, ઘરના માગણ છે, દુઃખી છે. એને ખબર ક્યાં ભાન વિનાના. બરાબર. શેઠિયાને કે ભાન વિનાને કહેવાય. કાંઈ ન મળે. ઈરાનની વાત ન કરી, ઈરાકની એનો બાદશાહ અત્યારે છે 1 કલાકમાં 2 કરોડની પેદાશ છે. અત્યારે બાદશાહ છે 1 કલાકમાં 2 કરોડની પેદાશ. પેદાશ હો, મૂડી દૂસરી. 1 દિવસમાં અડધા અબજની પેદાશ. કેટલી ચાલે તેટલી 30 વર્ષ ચાલે એટલું ખાવું હોનું છે. ખાવું હોનું એટલે પેટ્રોલ. ગોવામાં એટલું પેટ્રોલ છે કે 30 વર્ષ ચાલે. દુઃખી છે બિચારા, મરીને નરકમાં જવાના પાછા. હા દુનિયાને ક્યાં ખબર છે કે હું આત્મા શું છે? આત્મા અતિન્દ્રિય આનંદનો ગાંઠ છે. શેરડીમાં જેમ ગન્નામાં જેમ રસ છે ને, રસ એ રસ એ ગન્ના કૂચો નહીં. એમાં શરીરવાણી મન તો કૂચા જળ. અરે એમાં પુણ્ય ને પાપના ભાવ થાય કૂચા જળ. એમાં આત્મા રસ થી આનંદ રસ છે તે આત્મા. હે ઊંચા વિના એટલો રસ છે બાજુ રોળ થાય છે એટલો રસ રહે થઈ ને. હા હા રસ રસમાં નથી. આ ગન્નાનો રસ કરે છે, શેરડીનો રસ ને એને પેલા ગોળ ગોળ કરશે, ક્યાં કે દૂર ગોળ કરે છે. એટલો રસ રહે છે કે નહીં? હા 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 અરે એને ક્યાં ખબર છે અંદર કોણ છે? આ દેહ દેવળમાં પરમાત્મા આનંદ સ્વરૂપ બિરાજે છે. બરાબર. હા એમાં શરીરની જુવાની હોય, પછી 30-40 વર્ષની ઉંમર જુવાન, અને એમાં 2-5-10 લાખ 50 લાખ પૈસા હોય, બાયડી કઈ રૂપાળી હોય, છોકરા કઈ કમાવું ગયા જોવું પડશે. તો પાગલ જોવો એ તમારે. અમે સુખી છીએ, અમે પૈસા વાળા છીએ. અરે પ્રભુ સાંભળતો કર નાથ, તારી ચીજ વિના તું પરની ચીજથી સુખી માને તો પાગલ પણ છે. હા હા સમજાય છે કાંઈ? હા એ કે છે જો જેને सकल परिग्रह न छोड़ो उसने अपनी आत्मा को ठग लिया. हाँ हाँ નિજ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયો વિતરાગી પરમાનંદ એનો પરિગ્રહ પકડ કરીને જે નથી રહ્યો. અને રાગનો પકડ કરીને રહ્યો છે એ બધા ઠગ છે કે છે. હે
પોતાને ઠગે છે, બીજાને કોણ ઠગતું છે? હા હા, સમજાણું કાંઈ માર્ગ વિતરાગનો જીનવરદેવ પરમેશ્વર ત્રિલોકનાથ એ સર્વજ્ઞ પ્રભુનો માર્ગ કોઈ અલૌકિક છે. હા હા, લોકોને બિચારાને સાંભળવા મળ્યો નથી એ શું ચીજ છે. જીનવરદેવ પરમેશ્વર ત્રિલોકનાથ સો ઇન્દ્રના પૂજનીય પરમાત્મા એમને આ કહે છે એ વિતરાગની આ વાણી છે. દિગંબર સંતો કહે છે એ વિતરાગની ભાવથી કહે છે. ભગવાન ત્યાં બધું બહારનું કેવું કે છે, પણ આત્મામાં મિથ્યાત્વનો પરિગ્રહ અને રાગનો પરિગ્રહ છોડ્યો નહીં અને પરમાનંદની ભાવનાથી પરમાનંદનો પરિગ્રહ નામ પરિણતિ પ્રગટ કરી નહીં, ઠગ છે. બરાબર. આવી વાત છે, દુનિયાથી ઉલટી છે બાપુ. ઓ રાજેન્દ્રજી, આવી વાતો છે. હા હા, ભાવાર્થ વિતરાગ નિર્વિકલ્પ નિજાનંદ અખંડ રૂપ સુખ રસ કા જો આસ્વાદ. હા હા હા, આત્મા વિતરાગી સ્વરૂપ જ છે. આત્મા કા સ્વરૂપ જ વિતરાગ છે. નિર્વિકલ્પ નિજાનંદ અભેદ નિજ આત્માના આનંદ અખંડ રૂપ સુખ રસ કા જો આસ્વાદ. હા હા, वितराग निर्विकल्प निजानंद अखंड रूप सुख रस का जो आस्वाद अनुभव, उस रूप परिणमी जो परमात्मा की भावना. हाँ हाँ हाँ, सम्यक दृष्टि और सम्यक ज्ञानी અને સંત સાચા એને તો અખંડ આનંદની ભાવના રૂપે પરિણતિ થઈ ગઈ છે. સમજાય છે કાંઈ? છે એમાં શું ને? વિતરાગ નિર્વિકલ્પ નિજાનંદ, નિજ આનંદ અતિન્દ્રિય આનંદનો નાદ પ્રભુ, અખંડ રૂપ સુખ રસ કા અખંડ આનંદના રસનો જે આસ્વાદ, અખંડ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા उसका अनुभव. હા હા હા, જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહીએ, એ અખંડ સુખા આનંદના રસનો અનુભવ, એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહીએ. બહુ ફેર બાપુ, બહુ માર્ગ ફેર છે. અરે 84 ના અવતારમાં રખડે છે. એક એક યુનિમાં ભવ સિંધુ, મોટો દરિયો ભવ સિંધુ રખડવાનો. અનંતવાર અબજોપતિ થયો, અનંતવાર ભિખારી થયો, અનંતવાર દેવ થયો, અનંતવાર નરકમાં ગયો. હા હા, પણ એને મિથ્યાત્વનો પરિગ્રહ છોડ્યો નહીં. બરાબર, સમજાણું કાંઈ? એટલે રાગ ને વિપરીત અભિપ્રાય મારી ચીજ નહીં. મારી ચીજ તું પરમાનંદ સચ્ચિદાનંદ પ્રભુ, એ મારી ચીજ છે. એનો અનુભવ થવો એ આનંદ છે. એવી પરમી જો પરમાત્મા કી ભાવના. હા હા હા, શું કે છે બાપુ? ઝીણી વાત છે ભગવાન. હા, આ કઈ બહારથી કઈ મળે એવી ચીજ નથી. બહારમાં ક્યાં છે તો મળે? હા, બહારમાં તો ભાઈ ધૂળ છે. આ બધી શરીર ને પૈસા ને ધૂળ ને બાયડી છોકરા ને બધી ધૂળ માટી છે. અંદરમાં વિતરાગી આનંદ સ્વરૂપ પ્રભુ. હા હા હા, એની પરણમેલી
આનંદથી પનમેલી પરમાત્માની ભાવના. હા હા હા. અતિન્દ્રિય આનંદનું દશાનું થવારૂપી આત્માની ભાવના. હા હા હા. સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાની, સમ્યક ચારિત્રવંતને તો કે છે કે અખંડ સુખ પ્રભુનું આત્માનું એના સન્મુખ થઈને પરણવેલી આનંદની ભાવના. હા હા હા. એ રૂપી તીક્ષ્ણ શસ્ત્ર. સમજાણું કાંઈ છે? ભાવના વહી હુઆ તીક્ષ્ણ શસ્ત્ર. હા 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 હા. અખંડ રૂપ સુખ રસ એનો જે આસ્વાદ, અખંડ સુખ રસ ભગવાન આત્મા. હા હા હા. એ સાંભળ્યું નો અખંડ સુખ રસ ક્યાંય છે? હા હા. પૈસામાં, રાજમાં, શેઠાઈમાં ગણે ધૂળમાં સુખે છે. હા હા હા. કે છે અખંડ રૂપ સુખ રસનો આસ્વાદ. હા હા હા. અખંડ જે ત્રિકાળી ચિદાનંદ પ્રભુ એના આસ્વાદ સ્વાદરૂપી પરણમેલી દશા, એ ભાવના, એ તીક્ષ્ણ શસ્ત્ર, એનાથી જેને મિથ્યાત અને રાગના ભાવને હણી નાખ્યો છે. હા હા હા. સમજાણું કાંઈ? બહારનો પરિગર છોડ્યો એ છોડ્યું નથી. એ હું તો અનંતવાર નગ્ન દિગંબર પણ અનંતવાર જીવ થયો. હા હા હા. પણ અભ્યંતરમાં અખંડ સુખરસનો અનુભવ પર્યાયમાં વસ્તુ તો અખંડ સુખરૂપ છે. એની વર્તમાન દશામાં સુખનો આસ્વાદ અનુભવ એ રૂપી પરમાત્માની ભાવના. પરમાત્મા એટલે પરમ સ્વરૂપ ભગવાનની એકાગ્રતા. એ રૂપી તીક્ષ્ણ શસ્ત્ર. એ રૂપી તીખું શસ્ત્ર. છરો ને તરવારો તીખું વાયરું કાપી નાખે. એમ ભગવાન અખંડ સુખ સ્વરૂપનો આસ્વાદ, એવી પરમાત્મા પરમ સ્વરૂપની એકાગ્રતા એ મિથ્યાત અને રાગદ્વેષને કાપી નાખે છે. એ સિવાય એ હણવાની બીજી ચીજ નથી, એમ કે છે. મિથ્યાત ને રાગદ્વેષને હણવાની બીજી કોઈ ચીજ નથી કે ભાઈ આ દયા પાડીએ ને વ્રત પાડીએ માટે રાગ હણાય. એ તો રાગ પોતે છે. સમજાણું કાંઈ? ઓહો, શું શબ્દ લીધા છે ને. उससे बाहर के अभ्यंतर के परिगरों की वांछा आदि ले समस्त मनोरथ. હા હા હા. કઈ રીતે લીધું? આ ભગવાન અખંડ સુખ રૂપ છે આત્મા. ધ્રુવ ધ્રુવ જે વસ્તુ આત્મા એ અખંડ આનંદ અને અતિન્દ્રિય સુખ રૂપ એ વસ્તુ એની એકાગ્રતા થઈને ઉત્પન્ન થયેલો અતિન્દ્રિય આનંદનો સ્વાદ, એ અતિન્દ્રિય આનંદનો સ્વાદ એ પરમાત્માની ભાવના, એટલે આત્માની એકાગ્રતા. હા હા. આવી વાતું હોય. ઓલા બિચારા ભક્તિ કરે, જાત્રા કરે, પૂજા કરે, વ્રત પાળે, કે એ તો કે બધું ધર્મ નહીં, એ તો બધી રાગની ક્રિયા છે. સમજાણું કાંઈ? ધર્મ તો એને કહીએ પરમાત્મા ત્રિલોકનાથ જીણવરદેવ એમ ફરમાવે છે કે પરમ સુખરૂપ અખંડ સુખરૂપ જે આત્મા એની એકાગ્રતાથી આનંદનો સ્વાદ આવે એનું નામ ધર્મ છે.
કેમ કે વિતરાગ પરણતિ તે ધર્મ છે. બરાબર. હા, એ વિતરાગ પરણતિ દ્વારા જેણે મિથ્યાતને રાગદ્વેષ રૂપી પરિગ્રહ છેદી નાખ્યો છે. હા હા, એને અહીંયા ધર્મી કહીએ. બરાબર. એને અહીંયા ઉત્કૃષ્ટ રાગ છેદ્યો હોય એને મુનિ કહીએ. બરાબર. હા હા, પ્રથમ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ દ્વેષને આત્માના સ્વાદ આગળથી છેદી નાખ્યો છે, એને સંકિતી ગ્રસ્તી કહીએ. બરાબર. હા હા, જેણે ઉત્કૃષ્ટ અતિન્દ્રિય આનંદના સ્વાદની પ્રચુર વેદન દ્વારા બરાબર. હા હા હા, આ બધી વિધિ કેવી આકરી છે. અતિન્દ્રિય આનંદના પ્રચુર વેદન દ્વારા જેને મિથ્યાતને રાગને હણીને જેને મુનિપણું પ્રગટ કર્યું છે, હા હા છે, એને અજ્ઞાન રાગદ્વેષને હણી નાખ્યા છે. આવી વાત હવે આ તે કઈ વિતરાગ માર્ગ વિશે આવો. પરમેશ્વર જીનવરનો આ માર્ગ આવો હોય છે. ભાઈ આવો તમે સામે શકાયની દયા પાડવી, ભક્તિ કરવી, જાત્રા કરવી, પૂજા કરવી, મંદિર બનાવવા. અરે બાપુ, એ તો બધી કેવો રાગની સભા, એ તને ખબર નથી. આ તો વિતરાગ માર્ગનો ધર્મ છે. વિતરાગ પણતિથી ધર્મ થાય. કેમ કે વિતરાગે વિતરાગપણું પ્રગટ કર્યું અને ઉપદેશમાં તારો સ્વભાવ જ વિતરાગ છે એમ કહ્યું, અને વિતરાગ સ્વભાવમાં એકાગ્રતા થતા જે વિતરાગ પ્રણતિ થાય તેને ધર્મ અમે કહ્યું છે. હા હા હા, સારી વાતો ભાઈ છે. આ બધા વ્યવહાર કરે છે એમાંથી કંઈક થશે કે નહીં નિશ્ચય. ફોતરા ખાંડી કઈ ચોખા નીકળશે કે નહીં? તું કે છિલકા ખાંડે લાખ ચોખ્ખો નીકળે કે નહીં? ક્યાં તો ચોખ્ખો એમાંથી. તું ખાંડે ને ચોખા નીકળે તો મૂર્ખ માને. એમ અહીં કે છે પુનાદિની ક્રિયા કરે ને એમાંથી ધર્મ માને, એમાં આત્મા પવિત્ર થઈ પ્રગટ થશે એનાથી. મૂર્ખ છે. સમજાણું કાંઈ આવી વાતો હોય તો કરવું હું પણ ચારે હવે મારે. એ તો અહીં કે છે વિતરાગ કર્મ આનંદ અખંડ સુખરૂપ પ્રભુ છે, એમાં એકાગ્ર થવું એ કરવાનું છે. હે શું કે છે? દેખાતો નથી એવો નિર્ણય કોને કર્યો? એ આત્મા છે કે જડ છે? દેખાતો નથી એવો નિર્ણય કઈ ભૂમિકામાં કર્યો? અહીં કઈ હાલ એવું નથી કઈ. હું જણાતો નથી એવો એમ એ જણાનો. હું જણાતો નથી એવું જ્ઞાન જણાનું એમાં. હા હા, સમજાણું કાંઈ? જો ભાષા શું દીધી છે કે પરમાત્માની ભાવના વહી તીક્ષ્ણ શસ્ત્ર ભાવના, એટલે આ બાજુ પણ એકાગ્રતા થતી થાય છે, અને આ બાજુ બાહિર કે અંતર કે પરિગ્રહ કી વાંછા ઈચ્છા લઈ આદિ લઈને સબ મનોરથ એક પછી એક વૃત્તિની ઉઠાણ થાય. રાગના મનોરથ, હા હા હા, ઈચ્છા ઉત્પન્ન થયા કરે. એવા જે મનોરથ ઉનકી કલોલ માળાઓ કા, એ મનોરથના કલોલ માળા એ એનો ત્યાગરૂ મન કા મુંડન,
એના રાગના ત્યાગરૂપી મનનું મુંડન જેને કર્યું નથી, નહીં કિયા. હા 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 એવું છે. અતિન્દ્રિય આનંદના સ્વાદ લઈને જેણે અંતરમાંથી રાગને તીક્ષ્ણ મનોરથને છેદ્યા નથી, આ બાજુ મનોરથ ચાલે છે ને આ એકાગ્રતાનો, એ વળી આ ઈચ્છાના મનોરથને જેને છેદ્યો નથી એમ કે છે. અરે આવું ધર્મ કેમ વાંચે હે? એ કઈ કરે એ કઈ રાગ, અને અંદર રાગ છોડીને અંદર ઠરવું એનો આમ ધર્મ. હા બાપુ માર્ગ તો એવો છે ભાઈ, અનંતકાળથી દુઃખી છે, રખડે છે. અહીં મોટા અબજોપતિ હોય અને દેહ છૂટીને જાય ઢોરમાં, પશુમાં જાય. હા હા એવા અવતાર અનંત કર્યા છે. સમજાણું કાંઈ? આવ્યું છે ને, આમ આવી ગયું છે. આઠમી ગાથા. પૂર્વના પુણ્ય લઈને ધૂળ મળે વૈભવ, પુણ્ય વિભવો ગાથા આવી ગયા આમાં. પૂર્વના પુણ્ય લઈને વૈભવ, પુરુષાર્થને લઈને નહીં. બહુ ડાયો માટે અમે પૈસા કરોડ 2 કરોડ 5 કરોડ ભેગા થયા, એમાં કાંઈ માલ નથી જરીએ. બુદ્ધિના બારદાન પણ કરોડોપતિ થાય છે. બારદાન સમજે? ખોખા બુદ્ધિ કાંઈ ન હોય, ચોથા જેવી. અને અબજોપતિ છે અત્યારે, છે ને અબજોપતિ, વાણી આપણા છે અબજોપતિ નહીં. હા ત્યાં છે, ત્યાં છે. શાંતિલાલ ખુશાલ ગોવા 2 અબજ 40 કરોડ. અહીં જયપુર આપણા દુર્લભજી ઝવેરીનો દીકરા, જયપુર ખેરશંકર 8 કરોડ. બીજો મોટા છોકરો છે એનું કઈ છે 1 અબજ રૂપિયા, જયપુર. આપણા મોરબીના છે દુર્લભજી ઝવેરી. ધૂળમાં શું થયું? હા હા અહીં તો કે છે કે એવો જે મનોરથ પર પદાર્થને મેળવવાનો, ઈચ્છા ઉપર ઈચ્છા જે થાય મનોરથની, એને આત્માની એકાગ્રતા દ્વારા છેદી નાખી. હા 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 આપણું કામ આવું જોઈએ. આમાં પૂજ પડે નહીં, સાંભળવા મળે નહીં. એ કેદી સાંભળે ને કેદી સમજે ને કેદી કરે અંદર. હા હા ભગવાન જીનવરદેવ ત્રિલોકનાથ પરમાત્મા બિરાજે છે મહાવીરમાં, અત્યારે બિરાજે છે. ભગવાન મહાવીર આદિ તો મોક્ષ પધારે તો સિદ્ધ પદમાં છે. સિમંદર ભગવાન મહાવીરમાં બિરાજે છે, સાક્ષાત તીર્થંકર કેવડી પરમેશ્વર મહાવીરમાં મોજૂદ છે. ઇન્દ્રો જાય છે વંદન કરવા, એની આ વાણી છે. હા 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 સમજાણું કાંઈ? અનંત કેવડિયું અનંત તીર્થંકરો. અરે સાંભળવા મળે નહીં બિચારાને. સચ શું છે એ મળે નહીં. એ સચમાં કેદી જાય અને અસત કેદી ટોળે છે. બહુ ગાથા સરસ. એવું મનનું મુંડન જેને કર્યું નહીં. હા હા મિથ્યાત ને રાગની મન ઈચ્છા જે છે એ ઈચ્છા દુઃખરૂપ છે. એ ઈચ્છાને જેને છેદી નથી, એટલે કે મન મુંડન કર્યું નથી, અને જીન દીક્ષારૂપ શિરોલંચન કર ભેખ રખા હૈ. હા હા જીન દીક્ષારૂપ શિરી मुंडन शिरोमुंडन कर देख रखा है, तो परिकर का त्याग नहीं किया. હા હા બહારનું છોડ્યું પણ અંદરનું મિથ્યા છોડ્યો નહીં, જ્ઞાન રાગ છોડ્યો નહીં. હા હા
કારણ કે આવો ઝીણો છે. જુવાની હોય શરીરની, 30-40 વર્ષની ઉંમર, જુવાન ફૂટરું શરીર, અને 5-25 લાખ રૂપિયા હોય, બાયડી છોકરા ઠીક હોય, દુકાન ચાલતી હોય, 2-5 લાખની પેદાશ થઈ, હુજર નહીં કાંઈ પડે નહીં, મરી ગયા બિચારામાં. જીવતી જોત ચૈતન આનંદનો નાથ એને તો સંભાળ્યો નહીં. જેમાં આનંદ સુખ ને શાંતિ પડી એવો પ્રભુ એને સંભાળતા અંદર રૂઢિ મળે એવી છે. બહારની વસ્તુને સંભાળતા પાપ મળે એવું છે. સમજાણું કાંઈ? હાર્ય ગાથા એક પછી એક ગાથા અમારે ચેતનજી કહે ને ચડતી ગાથા કહે. હા વાત હાજી. હા હા હા. યોગીન્દ્ર દેવ મુનિ દિગંબર 1300 વર્ષ પહેલા થયા છે. એમનો પરમાત્મા પ્રકાશ છે. હિન્દીમાં છે હજી તક તો, હવે ગુજરાતી થાય છે, છપાય છે. હા હા. સમય સારા તો થઈ ગયા, ગુજરાતી આ થાય છે. એસા કથન સમજ કર કે છે કે આવું વાત સાંભળીને એને કરવું શું હવે ત્યારે? હા. નિજ શુદ્ધાત્માની ભાવના સે ઉત્પન્ન, દેખો છે પોતાના શુદ્ધાત્માની એકાગ્રતા. હા હા હા. જે અનાદિથી જેમ પુણ્ય પરિણામમાં એકાગ્રતા છે, પુણ્ય પાપમાં ભાવમાં, એને ચૈતનના અંદરમાં એકાગ્રતા ઉત્પન્ન કરવી. હા હા. આનંદનો નાદ ભગવાન તેની સન્મુખ થઈને એકાગ્રતા કરવી, રાગથી વિમુખ થઈને, અનાદિથી સ્વભાવથી વિમુખ થઈને, રાગની સન્મુખ થઈને રાગની ક્રિયા કરી છે અનાદિથી. હા હા. આવું છે. आनंद की भरती आती है, आनंद की भरती आती है, लोग समझते हैं तो जड़ हो जाते हैं. પુણ્ય પાપના પરિણામનું ધ્યાન કરતા વિકારી શું કહ્યું તમે? આનંદની ભરતી, વિકારની ભરતી આવે. ભગવાન આત્મા આનંદનો નાથ, એની એકાગ્રતા આનંદની ભરતી આવે. સમુદ્રમાં ભરતી આવે છે ને, બાઢ સમુદ્રમાં બાઢ આવે છે ને, એમ ભગવાન આત્મામાં અતિન્દ્રિય સુખ રૂપમાં એકાગ્ર થતા અતિન્દ્રિયની બાઢ આવે છે, અને રાગમાં એકાગ્ર થતા વિકારની બાઢ આવે છે. આ બે દશાની બે દિશા. હા હા હા. હજી આથી શું છે આવું માર્ગ એવો છે બાપુ. બાકી બધા દુઃખના પંથમાં રખડી મરી ગયો છે. હા હા. જો શું કીધું? નિજ શુદ્ધાત્માની ભાવના. ભગવાન નિજ પોતાનો પરમેશ્વરી નહીં, પરમેશ્વર તો પર છે, એની ભક્તિ આદિ તો શુભ રાગ છે, એ ધર્મ નહીં. એ બધું શુભ રાગ છે. તેથી કે નિજ શુદ્ધાત્મા પોતાનો જે ત્રિકાળી નિજ પોતાનો શુદ્ધ આત્મા પવિત્ર ત્રિકાળ, એની એકાગ્રતાથી ઉત્પન્ન વિતરાગ પરમાનંદ સ્વરૂપ કો શું કીધું? વિતરાગ પરમાનંદ સ્વરૂપ કો પરિગ્રહ અંગીકાર કરકે, પરિગ્રહ સ્વરૂપ પડી રહ્યો એમાં આનંદ સ્વરૂપ પરિગ્રહ જોઈએ. આમ પરિગ્રહ છોડે છે ને, આમ પરિગ્રહ ઘણું કર્યો છે. હા હા છે ને ભાઈ, એમાં પરિગ્રહ છે. વાંચ્યું લખ્યું છે અંદર જુઓ. વિતરાગ પરમાનંદ પરિગ્રહ કરતા
સ્વશુદ્ધાત્મ ભાવના ઉક્ત વિતરાગ પરમાનંદ પરિગ્રહ સંસ્કૃત છે. ટીકા છે. હા હા શું કરવું ત્યારે એને કે છે. હા હા કે નિજ શુદ્ધાત્મા જે પરમાનંદની મૂર્તિ પ્રભુ. હા 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 હવે એવું આત્મા કેમ એને લાગે. બે સિગારેટ પીવે હરખાઈ નહીં આમ આમ કરીને જયારે પાયખાનામાં 10 ઉતરે ભાઈ સાહેબ. આવા તો અપલખણ. હવે એને આત્મા આનંદ મૂર્તિ છે કઈ રીતે. હે હા હા 2-5-10 લાખ રૂપિયા પેદા થઈ જાય ત્યાં રાજી રાજી જાણે ઓહો હું થઈ ગયું. મૂર્ખાઈ છે બધી કે છે. હા ભગવાન આત્મામાં એકાગ્રતા. અહીં તો બીજી વાત કરી વસ્તુને પરિગ્રહ નથી કેવું. વસ્તુની એકાગ્રતાનો જે પરમ આનંદનો સ્વાદ આવ્યો એને અહીં પરિગ્રહ કેવો છે. નીચે હા 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 સમજાણું કાંઈ સમજાણું એટલે સમજાઈ જાય તો પણ કાંઈ શું કહેવા માંગે. ગંધ આવે છે કાંઈ. હા હા ત્રણે લોકનો નાથ વિતરાગ જનવરદે પરમેશ્વરના આ બધા ફરમાન એની ખબર ન મળે. એમે જૈન જઈએ જૈન જઈ જૈન ની તો ભાને ન મળે. હા હા ઓહો નિજ શુદ્ધાત્મા ત્રિકાળી આનંદ સ્વરૂપ પ્રભુ અતેન્દ્રિય જ્ઞાનની મૂર્તિ આત્મા. હા હા વસ્તુ એ વસ્તુ છે. એ જ્ઞાનની ખાણ છે. અતેન્દ્રિય આનંદનું નિદાન છે. હા 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 એવા નિજ શુદ્ધાત્મા એની ભાવના એ નિજ શુદ્ધાત્મા એ ત્રિકાળી થઈ ગયો. હવે એની ભાવના એ વર્તમાન થઈ પર્યાય થઈ નિર્મળ. હા 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 એની ભાવનાથી ઉત્પન્ન શું ઉત્પન્ન રાગની ભાવનાથી ઉત્પન્ન વિકાર ને દુઃખ. ત્યારે ભગવાન આત્માની ભાવનાથી શું ઉત્પન્ન વિતરાગ પરમાનંદ સ્વરૂપ કો પરિગ્રહ અંગીકાર કરકે. હા હા મારી આવી વાતો હવે પરમ સત્ય તો આ છે. જીનવર દેવનું બાકી બધી થોથાની વાતો છે. હા હા ગાથા બહુ સારી આવી છે. ગાથા એક પછી એક. હા નેવું છે ને 90 છે ને વિતરાગ ભાવના. હા હા નવ અફર કે છે ને 9 નું 9 1 9 9 2 18 8 ને 1 9 9 તેરી 27 7 ને 2 9 9 ચોકું 36 6 ને 3 9 9 પંચું 45 5 ને 4 9 9 છકે 54 5 ને 4 9 બધા 9 છે આખો આંકડો 9 હતા 6 ને 3 9 9 8 72 7 ને 2 9 9 ને 81 8 ને 1 9 એ 9 અફર માર્ગ છે. વિતરાગ માર્ગ થી અફર માર્ગ. અરે રે એને અનંત ભાવના દુઃખના દુઃખ વેઠ્યા છે. સ્વર્ગમાં એ દુઃખ છે બાપુ. એ વિષયની વાસના કસાય દુઃખ છે. હા હા ભગવાન અનંત સુખનો સાગર પ્રભુ. હા અરે પણ એને સાંભળવા મળે નહીં. જા એની ભાવનાથી ઉત્પન્ન થયેલું વિતરાગી પરમાનંદનો પકડ કરકે તેનો અનુભવ કર્યો. એ તારી પરિણતિ એ તારી વસ્તુ છે. રાગે તારી નહીં ને પુનના ફળા ધૂળ મૂળ મળે એ કઈ તારી નહીં. તો બધી જગત ની ચીજો છે. હા હા હા
સમજાણું કાંઈ ગાથા બહુ હારી આવી રાજેન્દ્રભાઈ. હા જુઓ તો ખરા, એ બધા ડાક્ટર ફાક્ટરમાં પૈસા પેદા થાય ને 10,000 ને 15,000 ને 20,000 ને ધૂળ. ભાઈ હારો કહેવાય છોકરો. કમાવો કમાવો કે કર્મી, કર્મનો કરનાર. હા હા હા. અહીં તો ધર્મી કોને કેવું એની વાત છે. નિજ શુદ્ધાત્મા પરમાનંદ નો નાદ પ્રભુ. એની સન્મુખ થઈને જે એકાગ્રતા થાય એનાથી જે પરમ આનંદનો સ્વાદ આવે એ રૂપી પરિગ્રહ પરિણતિ તારી છે એમ કે છે. હા હા હા. હે હા હા. સંતો એ વાત દિગંબર મુનિઓ નાગા બાદશાહથી આગા થઈ. બાદશાહની પરવા નથી, સમાજને બેસે કે નહીં એની કઈ દરકાર નથી એને. હે સમાજ આની તુલના કરશે કે નહીં એની દરકાર નથી. આ માર્ગ છે તારે. માનવો હોય તો માન ને ન માનવો હોય તો રખાય. પરથી ખસ ને આત્મામાં વસ, એ ટૂંકું ટસ ને એટલું બસ. આ એમ કે છે. હા હા હા. એ રાગના વિકલ્પથી દયાદાન વર્તનો પણ રાગ છે એનાથી ખસ, આનંદના નાથમાં વસ એટલું બસ, એ ટૂંકું ટસ. આ બધા આથણા મરી ગયો કરી કરીને બહારના. હા હા હા. परम आनंद स्वरूप को परिग्रह अंगीकार करके तीनों काल तीनों लोक में हाँ 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 त्रण काल ने त्रण लोकમાં મન વચન કાયા એનાથી કૃત કરી નનમોદના કર દેખે સુન અનુભવે. हाँ 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 हाँ. जो परिग्रह उनकी वांछा सर्वथा त्यागनी चाहिए. त्रण लोकમાં ત્રણ કાળમાં મન વચન કાયાથી કૃત અનુમોદાથી સાંભળેલું દેખેલું અનુભવેલું એની વાંછા સરળતા ત્યાગની चाहिए. હા હા હા. સમ્યક દર્શનમાં ધર્મની પહેલી સીઢી એમાં પણ પરમાનંદના નાથની એકાગ્રતા નો આનંદ આવે એ સમકી છે. એમાં રાગ ને પરની ચીજનો તદ્દન અભાવ સ્વભાવમાં છે. એવું જેને અંતર જ્ઞાન થાય તેને સમ્યક દર્શન કહીએ. હજી તો ધર્મની પહેલી સીધી શ્રાવક જેને કહીએ તો વળી ક્યાંક રહી ગયા હાચા. આ તો બધા વાડાના છે. સમજાણું કાંઈ. હા હા હા. પરમ આનંદ કીધું ને કહ્યું થોડું અખંડ રૂપ સુખ રસ આત્મા. સકરિયાનો દાખલો નથી આપતા. શકરકંદ, શકરકંદ નહીં, ઉપરની એક લાલ સાર છે જરી, એ સિવાય આખો શકરકંદ છે. શકર એટલે હાકરની મીઠાશનો પિંડ. હે ગાજર જુદું, આ તો શકરિયા. શકરકંદ કે છે નહીં હિન્દુસ્તાનનું શકર. અહીંયા મારા આપણે ગુજરાતી શકરિયા. શકરિયા એટલે હાકર. એ સક્રિયું છે ને શેરનું કોણસનું લાંબુ મોટું, એમાં ઉપરની છાલ છે એ ફોતર્યા અને અંદર જે કસ છે એ સાકરનો પિંડ. એમ આત્મામાં પુણ્ય પાપના ભાવ એ ફોતર્યા ઉપરની છાલ, અને અંદરમાં જે આત્મા છે એ અતિન્દ્રિય આનંદનો કન શકરકંદ ની જેવો છે. હા હા હા. આ તો સહેલી વાત છે. ઇન્જેક્શન છે આ બીજાના. ડાક્ટર આપે છે ને ઇન્જેક્શન આમ કરીને તેમ કરીને. આ તો ભગવાનના ઇન્જેક્શન છે. ફરે નહીં ફરે બાપુ. હા હા.
ये परिग्रह शुद्धात्मा की अनुभूति से विपरीत है। શું કહ્યું કે આત્મા શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ સમ્યક દર્શન જ્ઞાનની પરિણતિ એનાથી રાગ ને રાગના ફળ બહાર એ બધી વિપરીત છે. હા હા હા, એ વ્યવહાર રત્નત્રયનો રાગ એ અનુભૂતિથી વિપરીત છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ વિકલ્પ છે. પંચમહાવર્તનો રાગ એ વિકલ્પ છે. શાસ્ત્રના ભણતર કરવા એ પણ રાગને વિકલ્પ છે. હા 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 હા, સાંભળવું પણ એક વિકલ્પ છે, કહેવું એ પણ એક વિકલ્પ છે. સદમસ ને હો, કેવડીને કેવું એમાં લખેલું છે ને. હા હા હા, હે હા હા ભાઈ, તું જ્યાં છો ત્યાં જા એ કે છે. રાગ ને પુણ્ય પાપના ભાવમાં તું નથી, તું એમાં નથી ભાઈ. તને ખબર નથી તું ક્યાં ને કેમ છો. તું તો અતિન્દ્રિય આનના સુખ રૂપ આસ્વાદીઓ તું છો. સમજાણું કાંઈ? શું કહેવાય, ચૂસણી ચૂસે આવે છે ને, કુલ્ફી ધૂળ ચૂસે છે ને. આત્મા આનંદ કુલ્ફી છે, એને ચૂસ તો તને આનંદનો સ્વાદ આવશે. રાગ ને પુલપાપના ચૂસણા તો અનાદિથી તે કર્યા, ઝેરના હવા દીધા. આવું ધર્મ કેવું કાઢ્યું છે? માર્ગ એને હાથમાં પાડ પેલી, માર્ગ આ છે, એ સિવાય માર્ગ છે નહીં. હે આ જ માર્ગ છે. દાનશીલ તપ ભાવના એ તો બધી શુભ રાગ છે. હા હા, કહે છે કે એ બધી પરિગ્રહ શુદ્ધાત્મા की अनुभूति से विपरीत है. હા હા, બહુ સરળ ગાથા. હવે 91 90 ગાથા થઈ. પરમાત્મા પ્રકાશ યોગેન્દ્ર દેવ કૃત, બધામાં સમયસારની છાપ છે. સમયસારનું દોહન બધામાં થોડું છાપાયું છે, એની જાત છે ને. હા હા, ये काम आगे जो सर्व संग के त्याग रूप जिन मुद्रा को ग्रहण कर फिर परिग्रह को धारण करता है, जिन मुद्रा धारण કરીને વળી પાછો રાગ ને વિકલ્પ ને ગ્રહણ કરે છે. કારણ કે સર્વસંગ ત્યાગ પરિત્યાગ તો એ શુદ્ધ ઉપયોગ ને ગ્રહણ કરે તે. મુનિપણું શુદ્ધ ઉપયોગ છે. વ્યવહાર રત્નત્રય દયાદાન નો રાગ એ કઈ મુનિપણું નથી. હા હા હા, મોક્ષ માર્ગ પ્રકાશમાં તો એ કહ્યું છે ને, શુદ્ધ ઉપયોગ રૂપી મુનિપણું અંગીકાર કરીને એમ છે. શુદ્ધ ઉપયોગ હોય સાંભળીનો હોય શુદ્ધ. મુનિપણું એટલે બાપુ એ તો અલૌકિક ચીજ છે. એ તો શુભ શુભ રાગથી રહિત ચૈતનના શુદ્ધનો ઉપયોગ વેપાર અંદરનો શુદ્ધ, એ એનું નામ મુનિપણું છે. સમજાણું કાંઈ? મોક્ષ માર્ગ પ્રકાશ ટોડણમલ મોક્ષ માર્ગ પ્રકાશમાં પેલું જૂથ એ લીધું છે. શુદ્ધ ઉપયોગને અંગીકાર કરીને એમ લીધું છે. મહાવર્તને અંગીકાર કરીને એ તો રાગ છે. હા હા બરાબર. जिन मुद्रा को ग्रहण कर फिर परिग्रह को धारण करता है. એટલે કે મિથ્યાત્ને કે રાગને કે બાયની ચીજને વસ્ત્ર આદિને ગ્રહણ કરે, બહારની ચીજો અંદર મુનિપણાને હારી ગાડા ફરે, હારી માલ ફરે. હા હા હા, એ તો બધો બહારનો પરિગ્રહ પકડ્યો છે. હા હા,
जीणीवाल बापू भगवान नो मार्ग भाई। हाँ हाँ, वो वमन करके पीछे निकलता है, वमन કરીને પછી લે છે એમ જેને પરિગ્રહ છોડ્યો વળી પાછો પરિગ્રહ ગ્રહણ કરે છે। રાગને અંગીકાર કરે, રાગને અંગીકાર શુદ્ધ પરિણતિને અંગીકાર કરવું જોઈએ એને ઠેકાણે રાગને અંગીકાર કરે। હા હા હા, સમજાણું કાંઈ? આવો ધર્મ વિતરાગનો છે અમારે। અમે તો બધું આમળે કે જાત્રા કરવી, ભક્તિ કરવી, પૂજા કરવી, મંદિરો કરવા, લ્યો કોણ કરે આ બંને? બહારની ક્રિયા કોણ કરી શકતું છે? એમાં રાગ થાય છે, શુભ હોય। હા હા હા, यहाँ तो कहते ऐसा कथन करते हैं जो 51। हाँ, ટીકામાં આવે છે ને સમય સામે સચિત અચિત એ આમાં લખ્યું છે। જે જીર્ણલિંગો ધરેવી મુનિ ઈઠ પરિગ લેતી સદી કરે વીણું તેજી જીયસાપણું સદી ગલંતી। જે કોઈ મુનિ જીર્ણલિંગ नग्न दिगंबर दशा ग्रहण कर फिर भी इच्छित परिग्रह को ग्रहण करता है। ये આવી ગયું। શિષ્યો ને પુસ્તકો ભેગા કરીને મને આ મારી ચીજ છે, એ પરિગ્રહ ગ્રહણ કર્યો એને। પર ચીજ ક્યાં તારી હતી? ચેલા ચેલી, પુસ્તકો, ઉપકરણો, મોરપીછી, કમંડળ, એ આવી ગયું પેલું। હે, એ પહેલા આવી ગયું કીધું એટલે પછી આ લીધું છે। जिन लिंग को ग्रहण कर फिर भी इच्छित परिग्रह को ग्रहण करते हैं, ये जीव वे ही वमन करके फिर उस वमन को पीछे निकलते हैं। हाँ हाँ, हमें परिग्रहना 3 भेद। ग्रस्तनी अपेक्षा चेतन परिग्रह, पुत्र कलत्रादि। ग्रस्त ने दीकरा बायड़ी छोकरा ही परिग्रह चेतन ने अपेक्षा है। हाँ, तो पर्वत है। अचेतन परिग्रह आभरण आदि, दागिना, जहर, पैसा, लक्ष्मी, मकान, ये अचेतन परिग्रह। मिश्र परिग्रह आभरण सहित स्त्री पुत्र आदि, લ્યો પુત્ર આદિના દાગીના સહિત હોય છે, એ મિશ્ર પરિગ્રહ છે। સાધુને પછી સચેત પરિગ્રહ શિષ્યાદિ। શીશ એ પરિગ્રહ છે મારો, આ મારો ક્યાં શીશ? શીશ ક્યાંનો? આત્માને ક્યાં શીશ હતો? સચિત પરિગ્રહ शिष्य શીશણી આદि। અચિત પરિગ્રહ પીછી કમંડો પુસ્તક આદि। हाँ हाँ, और मिश्र परिग्रह पीछी कमन पुस्तक आदि सहित शिष्यादि, अथवा साधु के भावों की अपेक्षा साधु ने अपेक्षा दे। सचेत परिग्रह मिथ्या रागादि। हाँ हाँ हाँ, विपरीत मान्यता पुण्यથી ધર્મ થાય, પરિગ્રહ મિથ્યાત્વનો પરિગ્રહ છે। હા હા હા, સચેત છે ને એ મિથ્યાત્વ રાગાદि સચેત છે, જીવની પર્યાય છે ને વિકારી। હા હા, એ પરિગ્રહ છે, પકડ્યો છે જેને જ્ઞાની। હા હા હા, આવી વાતો। અચેત પરિગ્રહ દ્રવ્ય કર્મ નવ કર્મ છે ને, દ્રવ્ય કર્મ જળ અને નવ કર્મ, દ્રવ્ય કર્મ ને નવ કર્મ શરીર, દ્રવ્ય કર્મ જળ નવ કર્મ। મિશ્ર પરિગ્રહ દ્રવ્ય કર્મ ભાવ કર્મ દોનું મિલે હોય એ પરિગ્રહ થયો, એ બધાને છોડ। ત્રીજો વિતરાગીને કેવો પરિગ્રહ એ વાત આપશે।